મિત્રો ઝિમ્બાબ્વેની ટીમ માટે પણ રિસ્પેક્ટ છે યાર. એ પણ કાંઈ જેવું તેવું નથી રમ્યા. કાલે ભલે એમની બોલિંગ ન ચાલી હોય પરંતુ બેટિંગ તો એમણે પણ શાનદાર કરી યાર. 184 રન સુધી તો પહોંચી જ આવ્યા હતા. એ તો ખાલી 72 રને મેચ હારી ગયા. બાકી બેટિંગ તો જબરદસ્ત કરી છે ને સુપર 8માં એમને એમ નથી પહોંચ્યા. સારી ટીમોને હરાવીને આવ્યા છે યાર. અને બ્રાયન બેનેટ મિત્રો, આ ભાઈના ખરેખર વખાણ કરવા જેવા છે. આ ભાઈ મિત્રો સારી ટીમો સામે રમ્યો છે. ઓસ્ટ્રેલિયા સામે ભાઈએ 64 રનની પારી રમી હતી, પણ નોટ આઉટ. ત્યાર પછી મિત્રો શ્રીલંકા સામે પણ ભાઈએ જબરદસ્ત પારી રમી છે 63 રનની. અને કાલે ભારત સામે તો ભાઈએ 97 રનની પારી રમી છે ને 6 છક્કા ઠોક્યા છે. અને વિચાર તો કરી લો, જેવા તેવા બોલર નહીં મિત્રો, બુમરાહ અને T20 નો મિત્રો ફર્સ્ટ નંબરનો બોલર એવા વરુણ ચક્રવર્તીને પણ માર્યો છે, દુબેને બરાબરનો કૂટ્યો છે અને અક્ષર પટેલને પણ ધોઈ નાખ્યો છે યાર. એટલે એવું કે જેવું તેવું એ નથી, એમાં સરસ મજાની બેટિંગ કરી છે ઝિમ્બાબ્વે વાળાએ. અને બ્રાયન બેનેટે યાર કાલ લાસ્ટ ઓવરમાં તો જે બેટિંગ કરી હતી ખરેખર તુફાન યાર. એટલે ખરેખર ટીમ સરસ મજાની આગળ વધી રહી છે ને ભવિષ્યમાં આગળ વધે. બસ આપણે તો એવું ઈચ્છીએ ક્રિકેટ સરસ મજાની થવી જોઈએ યાર.